જય જિનેન્દ્ર. જય સોરી, મારે જરાક મોડું થઈ ગયું, મારે હા ફોન જય આવ્યો જય હતો ને એટલે. પણ જય જિનેન્દ્ર, મને આનંદ થયો કે તમે પાછા અમને મારું જ્ઞાનની નોલેજનું અમને સમજાવશો. એટલે થેન્ક યુ વેરી મચ જયેશભાઈજી. હા જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. મિસ આનંદજી, તમારો સમય તમે આપ્યો છે તેના માટે ઘણો આભાર. બહુ સરસ. બધા જે જોઈન થયા છે, થેન્ક્સ ફોર જોઈનિંગ. આજે આપણે પ્રશ્નોત્તરી માટે જયમેશ આનંદજી આવ્યા છે. જયમેશ આનંદજી પોતે દાદા ભગવાન પાસેથી તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પોતે આપતો પુત્ર છે, એટલે કે ફૂલ ટાઈમ ડિવોટી છે. જયમેશ આનંદજી, મેં પણ 2-3 સવાલ રેડી રાખ્યા છે, એટલે આપણી વાત ચાલુ થઈ શકે એના માટે. પણ એનીવન જેને પણ કાંઈ પણ સવાલ પૂછવો હોય તમે ફીલ ફ્રી. એવું કાંઈ નથી કે આપણે નક્કી જ કરેલા છે ક્વેશ્ચન. જેને પણ જે સવાલ પૂછવો હોય તે પૂછી શકે છે. તો ઇન્ટ્રોડક્શન માટે કદાચ એક પહેલો પ્રશ્ન એવો સારો રહેશે જયમેશ આનંદજી, કે તમે દાદા ભગવાનને સાનિધ્યમાં હતા એ ટાઈમનો તમારો અનુભવ કેવો હતો? દાદા ભગવાનનું તમને કેવું લાગે, એટલે તમને એ અનુભવ તમે યાદ કરો, અને આ જર્ની તમારી કેવી રીતે સ્ટાર્ટ થઈ એ જો તમે શેર. દાદા ભગવાનને મારે મળવાનું મારા ફાધરના નિમિત્તે થયું. આમ સામાન્ય બાય અમે બર્થ જૈન ધર્મ પાળીએ છીએ અને સાધુ સંપ્રદાયનો બધું સંપર્ક ને બધું ખરું, બધી વસ્તુ એમ થાય ને કે લગભગ 40 થી 50 સાધ્વીની વ્યાચ અમારા ઘરે થતી હતી. એટલે પાઠશાળા શિબિરોમાં અમારે જવાનું બધું થતું હતું. એમાં ધર્મ તો બહુ સરસ થતો હતો, પણ તેમ છતાં જેમ જેમ સમય આગળ વધતો ગયો, ઉંમર વધતી ગઈ, એના આધારે ક્રોધમાનમાં એ લોકો કસાય વધતા ગયા તમારા દિવસો. એટલે એના હિસાબે જે સુખ આવવું જોઈએ સુખ આવે નહીં. એટલે એમ થાય કે ભાઈ આ અત્યારે જે આપણા મા બાપનો કે જે કુળ ધર્મ છે એ આપણને હેલ્પ કરે છે, પણ આગળ એક એવો ધર્મ છે જે વિતરાગ ધર્મ કહેવાય, કે એવો મને પ્રાપ્ત થાય. તો અમારે ત્યાં કાળુસિંહની પોળની અંદર પાર્શ્વનાથ ભગવાનની લગભગ 300-400 વર્ષ જૂની મૂર્તિ છે. ત્યાં આગળ અમે બેસતા હતા અને પ્રાર્થના કરીએ કે તમે વિતરાગ થઈને બેઠા છો ને મને પણ વિતરાગ બનાવો. એવી રીતે એક પ્રાર્થના કરતા હતા અને એવી રીતે પછી અમને લગભગ એક 15 દિવસ મહિના દરમિયાન દાદા ભગવાનનો એક અમારા ફાધરના નિમિત્તે થયો. હવે દાદાની શૈલી બહુ જ એમ થાય ને કે બહુ સામાન્ય અને સમજી શકાય એવી રીતે. એટલે તમે જે જગ્યા છો એ જગ્યામાં રહીને તમે ધર્મ કરી શકો. એમાં વ્રત નિયમ કે ત્યાગ જપ કરવાનો ભાગ નથી હતો, પણ જે જગ્યા છો જ્યાંથી છો, જેમ ઘણીવાર અભિષેકભાઈ મારે તમારે ત્યાં આવવાનું હોય ને એડ્રેસ મને આપ્યું હોય અને તમે કીધું કે સ્ટેશનથી 5 કિલોમીટરનો રસ્તો છે એટલે 15 મિનિટમાં તમે આવી જાઓ, પણ કલાક સુધી મને તમારું ઘર મળે નહીં. એટલે હું ફોન કરું કે ભાઈ આ 10-15 મિનિટમાં આવવાના બધા કલાક સુધી નથી મળતું, કેમ છે? તો તમે પૂછો કે અત્યારે તમે ક્યાંથી ફોન કરો છો? તો કોઈ અહીંથી તો ત્યાં ઊભા રહો, હું આવું છું તમને લેવા. એટલે ત્યાંથી જ મને ઉચકી લો. એટલે વચ્ચેનો પેલો એમ થાય કે ભાઈ આ કરવાનું, તે કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, એનાથી આપણે આગળ વધીએ પણ પાછા પણ પડવાનો ભાગ થાય. એટલે દાદા ભગવાનની આ વાત બહુ જ અમને ગમી ગઈ અને એ રીતે અમારે એમનો પરિચય થયો અને અમે દીક્ષા લેવાના હતા. પછી દાદાએ ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ધર્મ કરવો તેમાં ઘણી બધી વસ્તુ એમને દાદાએ અમારે બધી વાતો થઈ અને એ રીતે અમારે પછી દાદાના પરિચય મળ્યો. અમે બધા સ્કૂલ કોલેજમાં ભણતા હતા અને દાદા ભગવાનના પરિચયમાં આવેલા. અભિષેકભાઈ વાત સમજે કે ના સમજાય? અને ત્યારથી જ અમે બાલ બ્રહ્મચારી જે અમે 2 ભાઈઓએ દાદામાં સમર્પિત થયા છે. એટલે સંસારી વેશે અમે સાધુ છીએ અને અમારો પરિચય આપતો પુત્ર તરીકે છે અને આમ લોક ભાષામાં કહ્યું તો સંસારી વેશે સાધુ છે. અભિષેકભાઈ વાત સમજે કે ના સમજાય? થેન્ક યુ. હા, મને પણ એટલે હું તમારી શિબિરમાં જ્યારે આવેલો ત્યારે તમે જે રીતે સમજાવો છો એકદમ સિમ્પલ ભાષામાં અને આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે નોર્મલી સમજી શકીએ એ મને બહુ ગમ્યું. તમે એક સવાલ પૂછેલો, ભયનો સવાલ મેં પૂછેલો કે અમુક વાર ડર લાગે, આપણે ન્યૂઝ સાંભળીએ વોર થાય છે, આવું થાય છે દુનિયામાં, કોઈ ન્યૂઝપેપર લઈને તો એવું બધા ન્યૂઝ જોઈને એવું લાગે કે કેટલું. પછી તમે જેટલું સરસ રીતે આમ સમજાવેલું હતું કે આપણે
ઘણીમાં જઈએ તો એવું નથી કે છરી આવીને મને વાગવાની જ છે, આ બરાબર મને છે. વાગવાની જ છે, બધી વસ્તુ પોતાનું જ કામ કરે. એમ તો એનાથી મને એ વસ્તુ ઘણી વાર હવે યાદ કરું, જ્યારે પણ મને કંઈક નોર્મલ લાઈફમાં ક્યારેક આમ અંદર ગભરાટ થાય ને તો હું એ યાદ કરું કે ના, જે કર્મનું હશે એ રીતે થશે. ખરી બધું શું. હવે બીજા કોઈને કઈ પ્રશ્ન પૂછ્યો છે કે હું હજી આગળ છે મારા એક બે સવાલ? હા, તૃપ્તિબેનને છે. હા, મને એક ક્વેશ્ચન છે કે શું આત્મા, શરીર વગરનો આત્મા હોય ત્યારે એને ભૂખ લાગે? તો કે ના, શરીર વાળો આત્મા હોય તો જ એને ભૂખ લાગે, શરીર વગર આત્માને ભૂખ ના લાગે. આત્મા તો એ નિરાહારી છે, એ ક્યારે પણ આહારી પણ નથી, વિહારી પણ નથી ને નિહારી પણ નથી. એટલે આ જે આત્મા છે એ હું તૃપ્તિબેન છું એને જીવાત્મા કહેવામાં આવે છે. એટલે જીવ વત્તા આત્મા. હવે જીવાત્મા કેવી રીતે કહેવાય? તો હું તમને પૂછું કે તમે કોણ છો, તો તમે એવું કહેશો કે હું તૃપ્તિબેન છું. તો તૃપ્તિબેન, આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. વિચારીને શું આવે છે જવાબ? કે શરીર ને આત્મા જુદો છે, એટલે આત્મા તો કે આ સાયન્ટિફિકલી જવાબ નથી. હવે બીજું ઓપ્શન આપું છું, આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? સોરી, એક્સક્યુઝ મી, પણ બધા પ્લીઝ ક્વાઇટ રહેજો. ફોનમાં બેકગ્રાઉન્ડ નોઈઝ બહુ આવે છે, એટલે પ્લીઝ ક્વાઇટ રહેજો. સોરી. તૃપ્તિબેન, આ જવાબ ફરતીથી પૂછું છું. આ પેલો જવાબ તમે બોલ્યા સાયન્ટિફિકલી નથી. હવે બીજી વાર પૂછું છું કે આ જવાબ સાચો છે કે વિચારવા જેવો છે? વિચારવા જેવો છે, પણ મને નથી ખબર. હા, હવે ગ્રામેટિકલી આપણે ભાષાની રીતે છે કે તમે તૃપ્તિબેન છો કે તમારું નામ તૃપ્તિબેન છે? મારું નામ માય નેમ ઇઝ તૃપ્તિબેન. હું એમ આઈ? જેમાં મારું ઘર છે તો ઘર અને તમે જુદા થયા. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કે ભાઈ અમારો રૂમાલ છે તો રૂમાલ અને તમે જુદા થયા. આ મારો મોબાઈલ છે તો મોબાઈલ અને તમે જુદા થયા. વાત સમજાય કે ના સમજાય? એટલે માય નેમ ઇઝ તૃપ્તિબેન, હું એમ આઈ? હવે એની જગ્યાએ શું થયું કે મારું નામ તૃપ્તિબેન ને હું તૃપ્તિબેન છું, એટલે આ બે ભેગું થઈ ગયું, એટલે જીવાત્મા થઈ ગયો. હવે જીવ ભાગ વિલય થાય તો તમે આત્મા છો. હવે આ કેન્દ્ર બની ગયું, હું તૃપ્તિબેન છું. જ્યાં સુધી હું તૃપ્તિબેન છું ત્યાં સુધી 4 ગતિને 84 લાખ ભટકવાનો બાય ડિફોલ્ટ જ કર્મ બંધ પડશે. અને હું કોણ છું એ જાણી લીધું, અને તૃપ્તિબેન કોણ છે જાણી લીધું, અને કોણ કરતા છે જાણી લીધું, તો 4 ગતિને 84 લાખ યુનિમાંથી મુક્ત થઈ શકશે. સિમ્પલ વસ્તુ છે. એટલે આ તમારું નામ છે. તો કે આ હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવું છું. એટલે આ વિતરાગ માર્ગ વર્તનમાં લાવવાનો ભાગ નથી, વિતરાગ માર્ગ સમજવાનો ભાગ છે. તૃપ્તિબેન, જેટલું તમે સમજાઈ ગયા એટલું સમય ગયા. સમજણ એટલે બીજા શબ્દોમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પણ બની જાય. જેમ તમે તમારા હસબન્ડની સામે આંગળી ચીધો કે અમારા હસબન્ડ છે એટલે તમે વાઇફ થઈ ગયા. તમારા છોકરાની સામે આંગળી ચીધો કે અમારો છોકરો છે, તમે મધર થઈ ગયા. એટલે મધર થવા માટે કંઈ કરવું ના પડે. અમારો છોકરો છે એટલું બોલાય એટલે તમે મધર થઈ ગયા. અમારા હસબન્ડ છે એટલે તમે ધર્મપત્ની થઈ ગયા. વિતરાગ માર્ગ જે છે એ કરવાનો માર્ગ નથી, સમજવાનો માર્ગ છે. આપણે જે લાગે કે હું સમજુ છું, પણ તેમ છતાં એ ખરેખર સમજતા નથી. પહેલા હું તમે એક પ્રશ્ન કરું, તૃપ્તિબેન, ધર્મ અંદર હોય કે બહાર હોય? અંદર. ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાવો કે ધર્મ અંદર કેવી રીતે છે? આપણા વિચારોથી. તો કે એ દાખલો સાયન્ટિફિકલી નથી. તો મને નથી ખબર. બહુ સરસ. હવે ધર્મ અંદર છે એટલે હવે હું પાછો એ ધર્મ અંદર છે એના માટેની પ્રશ્ન પૂછું છું કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે? વરસાદ આવે. હવે વરસાદમાં તમે પલળો તો વાંક કોનો? આપણો. શું વાંક છે તમારો? વરસાદ આવતો હોય ત્યારે ઉઘાડે નહીં જવાનું, તો કે લઈને જવાનું. છત્રીનો ઉપયોગ નથી કર્યો માટે તમને વરસાદમાં પલળી ગયા છો. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોનો વાંક? શું વાંક તમારો?
જેકેટ લઈને ગયા નહીં તો એટલે. કે જેકેટ લીધેલું નથી એટલે આ ધર્મ અંદર થયો. એટલે હવે આ દાખલો શું બતાવે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. તે તારી જાતને ઓળખ્યો નથી. વાત સમજાય કે ના સમજાય? હવે આ સમજાઈ ગયું તો તમારું કામ થઈ ગયું. એટલે ધર્મ અંદર આ બહુ સ્થૂળ દાખલો આપ્યો છે. વાત સમજાય કે ના સમજાય? એવું તો બીજી રીતે લઈએ કે ભાઈ ધર્મ અંદર છે તો કે આ તમારું નામ છે, તમે નથી. ચલો માની લો કે તમે છો તૃપ્તિબેન, તો આ અવતારે તમારું નામ તૃપ્તિબેન છે, ગયા અવતારે આ જ હતું કે ખબર નથી? ખબર નથી. આવતા અવતાર આ જ રહેશે કે ખબર નથી? ખબર નથી. એટલે આ અવતાર પૂરતા છો, ત્રણેય કાળે તૃપ્તિબેન નથી. નથી. આત્મા ત્રણેય કાળ છે. એટલે આત્મા કાયમનો છે. આત્મા મરી નથી જતો, જન્મતો પણ નથી, આત્મા કપાતો પણ નથી, બળતો પણ નથી, ડટાતો પણ નથી. પણ તૃપ્તિબેન જન્મે છે, મરે છે. વાત સમજે ને? હવે બીજી છે કે અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે? ખબર નથી. તો કે અહંકાર મરી જાય છે કે આત્મા મરી જાય છે? તો કે અહંકાર જન્મે છે ને અહંકાર મરી જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આત્મા જન્મ તો મળતો નથી. હવે જ્યાં સુધી હું તૃપ્તિબેન છું એવી માન્યતા છે તો બાય ડિફોલ્ટ તમને 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધાયા જ કરશે. અને હું કોણ છું એ જાણી લીધું, વાત સમજાય? અને પછી તૃપ્તિબેનને જાણી લીધા તો પછી લાઇન ઓફ ડિમાર્કેશન થશે, પછી ડ્રામેટિકલી વ્યવહાર થશે. વાત સમજાય કે ના સમજાય? તો પછી 1 અવતારે કે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. તૃપ્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. ભગવાનનો માર્ગ ક્રિયાનો નથી, ભગવાનનો માર્ગ સમજવાનો છે. જેટલી સમજણ એટલે બીજા શબ્દમાં જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. તૃપ્તિબેન એક ક્વેશ્ચન છે. હા બોલો રેખાબેન. બીનાબેન છે. હા બોલો વીણાબેન. હા, એટલે સિમિલર જ છે આ હા. આત્મા ઉપર કે આપણે કહીએ કે શરીર આપણને કાંઈ પણ બીમારી આવે કે તકલીફ આવે આપણું શરીરને વેદના થાય છે, તો આત્માને આપણે આમ તે ભિન્ન છે પણ છે તો શરીરની અંદર, તો આત્માને કોઈ વાર વેદના થાય? હા બિલકુલ, આત્માને વેદના ના થાય. ન થાય ને? ના થાય. એને એક દાખલાથી સમજીએ. વીણાબેન, તમે ઇલેક્ટ્રિસિટીને અડો તો કરંટ લાગે કે ના લાગે? લાગે. પછી હવે ઇલેક્ટ્રિસિટીને અડો છો પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે તો કેટલી તમને કરંટ લાગશે? કેટલો કરંટ લાગશે? ઓછો લાગે. નહીં, સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરો તો બિલકુલ કરંટ નહીં લાગે, અવાહક થઈ જશે. એટલે હું વીણાબેન છું એટલે વાહક થાય છે. અહંકારના હિસાબે તમને વેદનાઓ થાય છે, તકલીફ પડે છે. આ સમજે ને? અને તમે આત્મામાં હોય તો તમને તકલીફ ના પડે. એટલે ઇલેક્ટ્રિસિટીને તમે ડાયરેક્ટ પકડો, સ્લીપરને લાકડાનો ઉપયોગ ના કરો તો તમને વાહક બની જશે. પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરો તો ઇલેક્ટ્રિસિટી વાહક નથી બનતી એટલે તમને કરંટ નહીં લાગે. તો આત્માને કાંઈ ના થાય. આત્માને કશું જ ના થાય. હવે જે બી થાય છે અંદર જ રહેવાનું તો આપણે શરીરની પીડા ના સમજાય. તો કે આત્માની અંદર રહેવું એ સમજવું પડશે. આત્માની અંદર રહેવું એટલે સમજવું પડશે. વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય ને? હવે આત્માની અંદર રહેવું એટલે તમારી સમજણ બરાબર કરવાની રહે. એટલે એને આપણે એક પ્રશ્ન કરીએ કે વીણાબેન, હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હવે હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું તો મને વીણાબેન દેખાશે ખરા? હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને હું જમણી બાજુ વળું, ડાબી બાજુ વળું, પણ દ્રષ્ટિ મારી દિવાલ તરફ છે તો વીણાબેન મને દેખાશે ખરા? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને હું 180 ડિગ્રી વળું છું, પણ મારી દ્રષ્ટિ કઈ છે? દિવાલ તરફ છે. અને 180 ડિગ્રી વળું છું તો મને વીણાબેન દેખાશે કે નહીં દેખાય? દ્રષ્ટિ ત્યાં રહી જ ના શકે ને, દ્રષ્ટિ એ સાથે ફરે ને. ના, એટલે હું વળું છું ખરો, 180 ડિગ્રી દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને વળું છું. દેખાય એટલે ઊંધા દેખાય કે સીધા દેખાય? દિવાલ તરફ દ્રષ્ટિ રાખી છે એટલે હું ઊંધો દેખાઈશ. વાત સમજાય કે ના સમજાય? એટલે મને વીણાબેન ઊંધા દેખાશે.
હવે મને એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા વીણાબેન કેવા સરસ હતા, સીધા 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 હતા, એટલે હું સફાળો થઈ જઈશ, એટલે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ જઈશ. અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરીશ તો મને વીણાબેન સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાશે. હવે મને આ સીધા ઊંધા દેખાય વીણાબેન સાચું છે કે ખોટું છે? સાચું છે. હવે મને જ્યારે વીણાબેન ઊંધા સીધા દેખાય ત્યારે વીણાબેન ઊંધા સીધા હતા, સીધા ઊંધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા? સીધા જતા. વાત સમજાય કે ના સમજાય? હવે આ જવાબ મળ્યો તો આ જવાબ તમને શું મેસેજ આપે છે, શું કહેવા માંગે છે? કે આત્મા સીધો જ છે, આપણે એને ઊંધો ચતો તો કે ના, હું નથી કહેવા માંગતા, સોરી. એવું નથી કહેવા માંગતા. આ એવું કહેવા માંગે છે પહેલામાં પહેલી જેવી દ્રષ્ટિ એવી સુશી થઈ જાય. વાત સમજાય ને? એટલે તું સીધો છું તો આખું જગત સીધું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા વીણાબેન સીધા જ હતા, ક્યારે ઊંધા સીધા થયા નતા. હું ઊંધો હતો માટે મને વીણાબેન ઊંધા દેખાતા હતા અને હું સીધો હતો માટે મને વીણાબેન સીધા દેખાતા હતા. વાત સમજ્યા ને? એટલે હવે મારે વીણાબેનને સીધા કરવાના છે કે મારી દ્રષ્ટિ બરાબર કરવાની રહી? એટલે મારી દ્રષ્ટિ બરાબર કરવાની રહી કે ભાઈ આ શું દ્રષ્ટિ થઈ કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હવે આ દાખલો ગણી જાય તો તમે આત્મામાં આયા એવું કહેવાય. અને આવો દાખલો ના ગણાય તો તમે આત્મામાં આયા ના કહેવા. બધું શું હવે આ દાખલો ગણાય તો અને ભગવાનની ભાષામાં યથાર્થ સામાયિક કહેવાય, કાયોક્ષર કહેવાય. કારણ કે નવ કર્મ બંધ પડતું નથી અને જૂના કર્મની અંદર તમને સમભાવ રહે છે, એટલે વિષમતા ઊભી નથી થતી, એટલે ભગવાનનું યથાર્થ સામાયિક થયું એવું કહેવાય. વીણાબેન વાત સમજે? આ બોલો રેખાબેન. આપણે વ્રત પછા જરૂરી છે જીવનમાં કે નહીં? તો કે રેખાબેન જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખતા નથી ત્યાં સુધી વ્રત ને પચખાણ ને બધી ઉત્તમ વસ્તુ કહેવાય. જાતને ઓળખવી કેવી રીતના? તો કે જાતને ઓળખવી હોય તો ધારો કે રેખાબેન તમારે લગ્નમાં જવું હોય તો તમે દિવાલ સામે ઊભા રહીને તૈયાર થઈ શકો ખરા? નહીં. હા, તો શેની સામે ઊભું રહેવું પડે? અરીસો સામે. અરીક્ષો. એટલે અરીક્ષા જેવા તમને કોઈ શુદ્ધ પુરુષ મળી જાય, વાત સમજાય કે ના સમજાય, તો તમારી જાતને ઓળખાઈ દે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે તમે અરીક્ષાની એક પણ ભૂલ કાઢી શકો ખરા? ના. ના કાઢી શકો. પણ અરીક્ષો તમારી ભૂલો બતાવે. જરૂર. હા. એટલે તમારી જાતને ઓળખ્યો તો અરીક્ષા જેવા ચોખ્ખા પુરુષ, એટલે જીન અને જીનેશ્વર બે જ હોય, અને બીજા જ્ઞાની પુરુષ હોય. હા સમજ્યા ને? એ જ્ઞાની પુરુષ હોય એ 10 લાખ વર્ષે એક વાર પ્રગટ થાય તમારે બધું. વાત સમજ્યા ને? એ જ્ઞાની પુરુષને જીન કહેવામાં આવે છે અને અરિયંત પરમાત્મા એટલે સિમંદર સ્વામીને જીનેશ્વર કહેવામાં આવે. આ બે પુરુષ જ તમને તમારી જાતને ઓળખ કરી શકે. તમે જાતે ઓળખવા જાઓ તમારી જાતને તો આ કાળમાં ઓળખી શકાય એવું નથી. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે શ્રીમદ રાજચંદ્રએ કીધું કે એક સત્પુરુષને ખોડીને તેના ચરણકમળમાં સર્વભાવ સમર્પણ કરી વર્ત્યો જાય અને મોક્ષ ના મળે તો મારી પાસે આવીને લઈ જજે. તો પછી આ ભોગમાં ઓલું નથી તો પછી વ્રત નિયમ કરવાનો કોઈ અર્થ જ નહીં. ના, વ્રત નિયમ જ્યાં સુધી તમારી જાતને ઓળખતા નથી ત્યાં સુધી વ્રત નિયમ તમને પુણ્યનો બંધ પાડે અને પુણ્યને હિસાબે તમારી સત્તા ઊભી થાય. એટલે તમારે જે કરવું હોય એ કરી શકાય અને પાપના હિસાબે તમારી સત્તા જતી રહે તો તમારે કરવું હોય તો થાય નહીં તમારે બધી વસ્તુ. એટલે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે તો આ વ્રત નિયમ ને બધું ઉપયોગી કહેવાય. હું પણ વ્રત નિયમ ને બધું કરતો હતો, પણ કરતા કરતા મને દાદા ભગવાન મળી ગયા, મને વિજ્ઞાન મળી ગયું, વિતરાગ વિજ્ઞાન મળી ગયું. વાત સમજાય કે ના સમજાય? પછી વ્રત નિયમની જરૂર નથી. તમે તમારી જાતને ઓળખેલી છે? હા, મેં મારી જાતને ઓળખેલી છે અને હું કોઈને ઓળખાઈ પણ કાઢી શકું બધી વસ્તુ. તમે કહો છો કે આ કાળમાં એ સંભવ નથી. મને જીન મળી ગયા છે. દાદા ભગવાન જીન છે એટલે જ્ઞાની પુરુષ છે.
એ શાસ્ત્ર જ્ઞાની નથી, આત્મજ્ઞાની છે. હમ. અને સિમંદર સ્વામી અરિયંત પરમાત્મા, જેને જીનેશ્વર કહેવામાં આવે, એટલે તમારે આત્મા જાણવા તો હું તમને જણાવી શકું. હમ. વાત સમજાય કે ના સમજાય? મારા તમે જેટલા મને પ્રશ્ન કરશો એટલા તમને હું આત્મા તરફ લઈ જઈશ. હમ. હમ. બધામાં હું દ્રષ્ટાંત સાથે, દાખલા સાથે જવાબ આપીશ તમને. હમ. રેખાબેન, વાત સમજાય કે ના સમજાય? જી જી જી. હમ. એટલે થેન્ક યુ રેખાબેન. હમ. બીજા કોઈને ક્વેશ્ચન્સ? અભિષેકભાઈ. એક આવે છે અવાજ? હાજી. હા. આની સાથે જ એટલે આ જ થોટ પ્રોસેસમાં જ છે. એટલે જયમેશ આનંદજી, અમને આમ થિયોરેટિકલી તો સમજાઈ ગયું બરાબર છે કે આત્મા છે હમ. અને આપણું શરીર છે, પણ એ જે પ્રેક્ટિકલી આજે આહાર અને આઈ થિંક આજે સવાલ આવે છે, એટલે હવે આપણે સમજો કશાય અને સંજ્ઞાની વાત કરીએ બરાબર છે. એમ જેનિઝમમાં આવે કે ભાઈ ચાર કશાય, ક્રોધ, મન, માયા, લોભ. બરાબર તો જ્યારે હું કન્ટિન્યુ જો યાદ રાખ્યા કરું કે હું આત્મા છું, અને તમે કીધું જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે હું સવળી રીતે બધું જોઉં તો પછી મને બીજા પર ગુસ્સો આવવાનો ઓછો થઈ જાય. બરાબર છે. એટલે એ બધા ક્રોધ, માન, માયા, લોભ મારા ઓછા થઈ જાય છે. બરાબર છે. પણ જે સંજ્ઞાઓ છે, એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, બરાબર. એ જાણે ઓછી નથી થતી. એટલે કે હું એમ કહું કે હું શુદ્ધાત્મા છું તો એનો મતલબ એમ નથી મને ભૂખ લાગવાની ઓછી થઈ જશે. તો કે એમાં કેવું છે કે આ જે સંજ્ઞા છે, આ જે સંજ્ઞા છે, પણ પહેલા પોતે પોતાને જાણ એટલે આ બધી સંજ્ઞાથી મુક્ત થઈ જાવ તમે. આ સંજ્ઞા કોને લાગે? જીવાત્માને લાગુ પડે, આત્માને લાગુ નથી પડતી. આત્માને લાગુ નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? જે આહાર સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, મૈથુન છે કે નિંદ્રા સંજ્ઞા છે, આ બધી આત્માને લાગુ નથી પડતી, અભિષેકને લાગુ પડે છે. એટલે એને જીવાત્મા કહેવામાં આવે છે, આત્મા નથી કહેવામાં આવતું. આત્માને લાગુ નથી પડતી. વાત સમજાય ને? અને આ જે વસ્તુ છે થિયોરિટિકલ નથી, આ પ્રેક્ટિકલ છે. વાત સમજાય ને? હું આ તમને દ્રષ્ટાંત આપીને કહું છું. વાત સમજાય ને? આ સિમ્પલ જ છે કે ભાઈ ખરેખર તમે અભિષેક છો કે તમારું નામ છે, તમારું નામ છે. માય નેમ ઇઝ અભિષેક, હુ એમ આઈ. એટલે એ સેપરેટ પડ્યું કે ના થયું? વાત સમજાય ને? એ સેપરેટ પડ્યું એટલે દરઅસલ તમે એમ થાય ને કે ભાઈ એક આત્માનો ભાગ ખુલ્લો થયો. વાત સમજાય કે ના સમજાય? એ ખુલ્લો થયો, જેવો આત્માનો ભાગ ખુલ્લો થયો એટલે આ જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાથી મુક્ત થઈ ગયા. એટલે પછી શું થશે? આખું ત્યાં આગળ આહારી આહાર કરે છે, હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. એટલે આહાર તો કરશે જીવ, જ્યાં સુધી જળ અને ચેતન નજીક છે અને જીવ ભાગ છે ત્યાં સુધી આહાર કરશે, પણ તમે આહારી નથી. વાત સમજ્યા ને? એટલે એને સાયન્ટિફિકલી લઈ આપણે આહારી છે કે આ બધી વસ્તુ છે. તો હું એક પ્રશ્ન કરું છું અભિષેકભાઈ, તમે ખરેખર કરો છો કે થઈ જાય છે? થાય છે. થાય છે. તમે બોલો છો કે ખરેખર બોલાઈ જાય છે? બોલાઈ જાય છે. બોલાઈ જાય છે. તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારાઈ જાય તેમ છે. છતાં બિલીફ અને બિહેવિયરમાં શું છે કે હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું. એટલે આ જીવ ભાગ થયો. અને તમને સમજાઈ ગયું કે હું કરતો નથી, હું બોલતો નથી, વિચારતો નથી. એ અલગ અલગ એવિડન્સીસથી તમે બોલો છો, તમે કરો છો અને વિચારો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમને રિયલાઇઝ થાય એટલે એટલો આત્માનો ભાગ ખુલ્લો થયો. એ આત્માનો ભાગ ખુલ્લો થયો તમારે એટલે ક્રોધમાન માયેલો ઘટશે. હવે ક્રોધમાન માયેલો ઘટશે તો તમારે આહારની જરૂરત નહીં પડે. ઇતિહાસમાં તમે ખોળો તો પહેલા ખાલી એક જ દાણો ખાઓ તો 6-12 મહિના સુધી, 2 વર્ષ સુધી તમારે ખાવાની જરૂર નથી પડતી. ખાલી એક જ દાણો, મગનો એક દાણો ખાઓ ને. ક્રોધમાન માયેલો જેટલા વધારે છે, કસાય જેટલા વધારે છે, એના આધારે આહાર છે. અને એના આધારે આ ભય સંજ્ઞા છે, નિંદ્રા સંજ્ઞા છે ને આ બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધી સંજ્ઞાઓ લાગુ પડે છે તમારે. હવે આ તમને સમજાઈ જાય કે તમે કરતાય નથી, તમે બોલતાય નથી ને વિચારતા નથી. ચાલો માની લો કે કરો છો, તો પહેલા તમે તમારું મૃત્યુ બચાવી શકો છો? એટલે મૃત્યુ નથી બચાવી શકતા, માટે કરવાપણાનું જે તમારું ભાન છે, જે તમારે એમ કે બિલીફ અને બિહેવિયરમાં છે, વાત સમજે કે ના સમજાય, એ તરત જ ઉડે છે. ચલો કરી શકો છો તો તમે ક્યારેય બીમાર જ ના પડો. પણ બીમાર પડો છો માટે સાબિત થાય છે કે કરવાની સત્તા તમારી છે નહીં. ચલો બોલો છો તો ઘણે ઠેકાણે મારે બોલવું છે પણ બોલાતું જ નથી, મૌન રહેવાઈ જાય છે.
અને ઘણી ઠકાણે મૌન રહેવું છે ત્યાં બોલાઈ જ જાય છે, ત્યારે સાબિત થાય છે કે તમારા હાથમાં વાણી પણ નથી. વિચારો છો તો વિચાર સારા જ આવવા જોઈએ, પણ તેમ છતાં ખરાબ આવે છે અને કાઢવા જઈએ તો જતા નથી. એટલે એનું મિનિંગ કે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. મન વચન કાયા તમારા હાથમાં જ નથી તો ખાલી આરોપ જ કરો છો ને કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું. હવે આ આરોપ ભાગ છે એ આ 4 સંજ્ઞા ઊભી કરે છે. અભિષેકભાઈ વાત સમજ્યા કે ના સમજાય? અને આ આરોપિત ભાવ નીકળી જાય તો આ 4 સંજ્ઞા રહે કે વિલય થઈ જાય? વિલય થઈ જાય. અભિષેકભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, ઈ દ્રઢ આઈ થિંક જેટલું દ્રઢ થતું જાય ઓછું આ દ્રઢ શત્રુતા એટલે દ્રઢ પણ ક્યારે થાય? પ્રશ્નોત્તરી થાય તો જ થાય ને. સામાન્ય રીતે આપણા બધા જે પ્રવચન ને વ્યાખ્યાન છે એમાં પ્રશ્નોત્તરી ક્યાં છે? સાધુ મહારાજ બોલે ને આપણે સાંભળવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? હવે બોલે તો પણ આપણું ચિત્ત તો ઘરમાં હોય કે હમણાં પેલા આવશે ને મારે રસોઈ બનાવવાની છે, હમણાં પેણે જવાનું છે, ચિત્ત જ આપણું હાજર નથી. વિચારોને કેવી રીતના આપણે બંધ કરી શકાય? તો કે વિકારો કેવું છે કે એકચ્યુઅલી કેવું છે કે વિકારોને વિચારો, હા, એ તો તમારી જાતને ઓળખો તો વિચારો તમારા મન વચન ક્યાંથી મુક્ત થઈ જાઓ. આ વિચારો શેને આધારે છે? પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. અને વિચારોને આપણે બંધ કરવા છે, પણ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તૃપ્તિબેન, કેવી રીતે વિચારો બંધ થશે કહો મને. હું તમને હવે સામે પ્રશ્ન કરું છું. મને નથી ખબર. આ બહુ સરસ છે, આ તમારી બહુ સારી સ્ટાઇલ છે, એટલે મને આગળ તરત જ વિષય ખુલ્લો થાય. હવે હું પ્રશ્ન કરું છું, વિચાર બંધ કરવા માટે એક પ્રશ્ન કરું છું કે તૃપ્તિબેન, આમ તો બહેનોને આ પ્રશ્ન પૂછાય નહીં, વાત સમજાય ને, તેમ છતાં પૂછી નાખું છું. પણ આ કેમ ના પૂછાય? તો કે આ પ્રશ્ન હું પૂછું તો એને ક્રિમિનલ ગુનો કહેવાય. વાત સમજાય ને? એટલે પહેલા તૃપ્તિબેન તમારે મને માફી આપવી પડશે, પછી હું તમને પ્રશ્ન કરું. મને માફી આપી કે ના આપી તૃપ્તિબેન? હા. હવે જો હવે કોઈ પોલીસ ના બોલાવતા, ક્રિમિનલ કેસ ના કરતા, હવે હું ગુનો કરું છું કે તૃપ્તિબેન તમને ચા બનાવતા આવડે કે ના આવડે? આવડે છે. હવે આ તમારો અવાજ આટલો નાનો થઈ જાય કે મોટો થઈ જાય? મોટો થઈ જાય. મોટો એટલે કેટલો મોટો થાય કહો? ખબર નથી. કેમ ખબર નથી? સામાન્ય તે બહેનોને આ પ્રશ્ન ના પૂછાય. મેં ક્રિમિનલ ગુનો કીધો એટલે કેટલો મોટો અવાજ થાય કે જેવું પૂછ્યું ને કે તૃપ્તિબેન તમને ચા બનાવતા એટલે શું બોલ્યા? ના, એટલે આ તો એક્ઝામ્પલ આપું છું, તમારા વિચારો બંધ કરવા માટે છે. વાંચો ને. એટલે આ એક સામાન્ય તો કે શું બોલ્યા? અમને બહેનોને પૂછો છો ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ એમ કે. હા, સમજાય ને? અને ચા ને રસોઈ નહીં, ઘર ગૃહસ્થી તો અમે જ ચલાવીએ છીએ. અમારે બહુ સારા છે, કમાઈને આપે, પણ બધું વ્યવહારમાં બધું બફાટ બહુ કરી નાખે. બધી વસ્તુ જ્યાં તમારે આપવાનું હોય ત્યાં ના આપે, ને ના આપવાનું હોય ત્યાં આપે, એટલે બધો વ્યવહાર બધો બગાડી નાખે એમ કે. આમ બીજી રીતે બહુ સારા છે બધું. વાંચો ને કે બોલતા નથી, કશું નથી કરતા, પણ કે જો ચા બનાવું છું, રસોઈ બનાવું છું, ઘર ગૃહસ્થી ચલાવું છું, અને નાના મોટા જે બધા ઘર પેલા બર્થડે, છોકરાની બર્થડે હોય ને પ્રસંગ પણ અમે પાર પાડી દઈએ. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, અને નાના મોટા ફંક્શન ને પાર પાડી દો. આ કરતા પણ આનું ભૂલ, એટલે આ વિચારો આવે તમને. ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા ઊભી થાય, બધી આ સંજ્ઞા ઊભી થઈ જાય. બધી વાંચમાં કે ના સમજાય? હવે આ બધી વસ્તુ આવે કે ના આવે તમારે તૃપ્તિબેન? વાત સમજાય ને? ચાલો હવે માની લો કે તમે ચા બનાવતા, ચા તમને બનાવતા આવડે છે, બરાબર છે. હું કહું છું કે 2 કલાક સુધી તમારી જોડે સત્સંગમાં વાત કરું, પછી કહું અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવ, તો પીવડાવી શકશો? એટલે તમારે આમ નજર જશે. એટલે હું કહું કે તૃપ્તિબેન આમ કેમ જોવો છો? તો કે ચા તો રસોડામાં બને. એટલે હું પ્રશ્ન કરું, તૃપ્તિબેન તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવે છે? એટલે તરત પ્રશ્ન કરે કે રસોઈ ચા તો હું જ બનાવું છું, પણ રસોડું ના હોય તો ચા ના બને. હવે રસોડું કે હું ચા બનાવું છું, તો તૃપ્તિબેન ના હોય તો ચા ના બને. એટલે રસોડું અને તૃપ્તિબેન બે હોય તો ચા બને.
એટલે હવે તમે ચાના 100% કરતા થયા કે 50% કરતા થયા તૃપ્તિબેન? 50%. 50%. હવે રસોડું છે ને તૃપ્તિબેન, જબ પીનારું ના તો ચા બને ખરી? ના. હવે એટલે 3 એવિડન્સ છે. એટલે હવે તમે 100% કરતા થયા કે 33.33% થયા? હવે પીનારો છે, Materials જોઈએ. હવે પીનારો છે અને ચા બનાવનારો છે ને રસોડું છે, પણ તપેલી ના હોય તો Yeah, all the materials. એટલે 4 સંજોગો ભેગા એટલે 25% કરતા થયા અને 75% અકરતા થયા. એવી રીતે દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપરકાપી જોઈએ, સાણસી જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? આવા સ્થૂળ સંજોગો એટલે આંખોથી દેખાતા સંજોગો. એવી રીતે આંખોથી ન દેખાતા સંજોગો, એવી રીતે જ્યાં બુદ્ધિ પહોંચી ના શકે એવા સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આખો દાખલો ગણી ગયા તો તમે ચાના 100% કરતા થઈ ગયા કે 0.001% થઈ ગયા? 0%. નહીં, 0.001%, 0% નહીં. 1%. એટલે કેવળ તમારી હાજરી, પ્રેઝન્ટ. તૃપ્તિબેન, વાત સમજાય કે ના સમજાય? Yeah. હવે આ તમારી હાજરી થઈ એટલે તપેલી એ દૂધનું કામ નથી કરતું, દૂધ એ તપેલીનું કામ નથી કરતું, તપેલી અને દૂધ એ ખાંડનું કામ નથી કરતું, ખાંડ અને એ તપેલી અને દૂધનું કામ નથી કરતું. દરેક પોતાના સ્વાભાવિક ક્રિયાને કરતા બને છે અને વિભાવિક ક્રિયાને અકર્તા બને છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ થયું એટલે તમે મન વચન ક્યાંથી મુક્ત થઈ ગયા? એટલે વિચારોથી મુક્ત થઈ ગયા, વાણીથી મુક્ત થઈ ગયા, ક્રિયાઓથી મુક્ત થઈ ગયા. વાત સમજાય કે ના બહુ જ સમજાય? ઉત્તમ. બહુ જ ઉત્તમ. હવે આ કરતા ખરેખર. આ કરતાપણાનું ભૂત વળગ્યું છે, એનાથી પ્રોબ્લેમ છે. એટલે નરસિંહ મહેતા બોલી ઉઠ્યા, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણે એની પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. હવે આ ચાના દાખલાથી તમારે ધર્મ થશે. આ કરતાપણાનું ભૂત ઉડી ગયું એટલે યથાર્થ તમારો જે અંદરનો ધર્મ છે, એ આત્મધર્મ છે, ખુલ્લો થયો. આ ચાના દાખલાથી યથાર્થ ભગવાનની ભક્તિ થશે, યથાર્થ મહાવીર સ્વામીની ભક્તિ થશે. અને ચાના દાખલાથી યથાર્થ કર્મ ચાલુ થઈ ગયું તમારે બધું. શું? કારણ કે કરતાપણાનું ભૂત ઉડી ગયું. હેન્ટર બેન્ટર માર્યા વિના કે દોરડે બાંધ્યા વિના તમારું ભૂત ઉડી ગયું. તૃપ્તિબેન, રેખાબેન, તો કરતા આત્મા છે ને ભોગતા આત્મા જ છે તો કે ના, કરતા આત્મા નથી અને ભોગતા આત્મા નથી, જીવાત્મા છે. આપણે સામાન્ય રીતે જે આત્મા બોલીએ છીએ ને એ જીવાત્મા છે. વાંચો ને, જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. જેમ અગ્નિ ને પેટ્રોલ ભેગા થાય એટલે આગ લાગે કે ના લાગે? જેમ H2O ને વાતાવરણ ભેગું લાગે પાણી બને કે ના બને? એવી ત્રીજી વસ્તુ બની જાય છે તમારે. એટલે જળ અને ચેતન ભેગી થવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે, જેને જીવાત્મા કહેવામાં છે. એ આત્મા જેવું લાગે પણ આત્મા નથી. વાત સમજે ને? આત્મા જેવો લાગે પણ આત્મા નથી. એટલે આત્મા કરતાય નથી ને આત્મા ભોગતાય નથી. જીવાત્મા કરતા ભોગતા છે. કરતા જીવાત્મા છે, આત્મા કરતા ભોગતા નથી. આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે, જોવું અને જાણવું. સમજાય ને? એટલે આ જે દેખાય છે એ આત્માની અપેક્ષા એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. સમજાય ને? આ જે તમને સમજાય છે તો એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. સમજે કે ના સમજાય? એટલે આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે, એ કરતા ભોગતા નથી. થેન્ક યુ. રેખાબેન, કોઈને બીજાને છે ક્વેશ્ચન્સ? ઓકે, અરુણાબેન. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય મારો ક્વેશ્ચન છે, ભોગવે એની ભૂલ. બરાબર છે. હર વખત આપણે એમ બોલીએ ભોગવે એની ભૂલ, તો ભોગવે છે એની ભૂલ શું હોય? એ તો બિચારો દુઃખ ભોગવે જ છે. તો કે સામાન્ય કેવું છે કે તમે બજારમાં ગયા તો બજારમાં તો કેટલો 500,000 માણસો હોય કે ના હોય? હવે 500,000 માણસની વચ્ચે તમારું જ ગજવું કપાય, બીજા કોઈનું ના કપાયું, તો ભૂલ કોની? ગજવું કાપનારની કે તમારી ભૂલ? નહીં ના, પણ 1000 માણસમાં તમે કેમ ઝડપાયા? આ તમારે લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું, એમાં બધા જ મરી ગયા ને એક બચી ગયો.
અને પેલા મેસ ઉપર પડ્યું તો એ ત્યાંના 50-60 જણા મરી ગયા. વાત સમજાય કે ના સમજાય? એટલે ભોગવેની ભૂલ સમજાઈ જાય ને તો તમારું યથાર્થ ધર્મ ઊભો થઈ જાય, યથાર્થ કર્મ ઊભું થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે કર્મ એવા કર્યા છે એટલે નડ્યું. હા, એ કર્મ એવા કર્યા છે, કર્મ એવા કર્યા છે. વાત સમજાય? એટલે હવે કર્મને સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે 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 શું નામ ભૂલી ગયો તમારું? અરુણાબેન. હવે કર્મને પૂછ્યું કે તમારે એકદમ જ ઇમિડિયેટલી અર્જન્ટલી કોઈને લાખ રૂપિયા આપવાના થાય છે. હવે તમારી પાસે પૈસા છે પણ બધા ડિપોઝિટ કરે છે. 15 દિવસે એમ થાય કે મેચ્યોર થવાનો વાર છે, હવે વહેલા ઉપડે તો વ્યાજ જતી રહે, એટલે તમારું બજારમાં શાક છે, એટલે બજારમાંથી તમે લાખ રૂપિયા ઉધાર લો છો. હવે 15 દિવસે પૈસા આવવાના છે પણ તમે સીધા મહિનાનો ગાળો રાખો છો કે કંઈક વ્યવહાર આવી જાય ને કંઈક કાચું પાકું થઈ જાય બીજું. એટલે પેલાને કંઈક ભાઈ હું મહિના પછી તને લાખ રૂપિયા આપી દઈશ, વાંચો ને, અત્યારે તું મને આપ, વાંચો ને એને. એટલે પેલો તમને આપે છે. હવે સંજોગ એવો બને 2 દિવસ પછી એવા સંજોગ બને કે 10 વર્ષ સુધી તમે એ વ્યક્તિને પૈસા આપી નથી શકતા, તો એ વ્યક્તિ તમારી જોડે સારો વ્યવહાર કરશે કે ખરાબ વ્યવહાર કરશે? શેના આધારે ખરાબ વ્યવહાર કર્યો? તો કે મહિને આપવાનું હતું એના બદલે 10 વર્ષ સુધી આપી નથી શક્યા. તો એ જે ખરાબ વ્યવહાર કરે છે એ તમારી ભૂલના હિસાબે કરે છે કે એની ભૂલના હિસાબે કરે છે? એટલે ભોગવેની ભૂલ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હવે બીજી રીતે લઈએ કે આ મહિનાની જગ્યાએ અઠવાડિયે જ પૈસા આપી દો છો તમે અરુણાબેન, તો એ વ્યક્તિ તમારી જોડે ખરાબ વ્યવહાર કરશે? તો સારો વ્યવહાર શેનાથી થાય છે? તમારાથી થાય છે કે એનાથી થાય છે? એટલે સારો વ્યવહાર પણ તમારો સારો વ્યવહાર છે માટે જ થાય છે, અને ખરાબ વ્યવહાર પણ તમારો ખરાબ વ્યવહાર છે માટે જ થાય છે. માટે ભોગવેની ભૂલ, આટલું સમજાઈ ગયું તો યથાર્થ ભગવાનનું ધર્મ અને કર્મ ખુલ્લું થઈ ગયું. થેન્ક યુ અરુણાબેન. મીરાબેન, તમારો ક્વેશ્ચન છે? હાજી કેવું છે, જીવનો જન્મ એટલે કે ઉત્પત્તિ હા. નિગોદમાં થાય છે, બરાબર તો છે. ત્યારે તો તેને કઈ કર્મ બાંધ્યું નથી, તો તેમ છતાં પણ તેને જન્મ મરણમાં કેટલા ફેરા ફરવા પડે છે, તે શા માટે? તો કે નિગોદની અંદર તો એટલા બધા ગાઢ બધું કર્મ હોય જ તમારે બધી વસ્તુ. વાત સમજે ને? જ્યારે જીવ આવે છે ને એટલે કર્મ સહિત જ હોય. એટલે કર્મ એટલે એટલી બધી સુષુપ્તતા હોય છે. વાત સમજાય કે સમજાય? એને એકેન્દ્રિયનો જીવ પણ નથી કહેવામાં આવતો. વાત સમજાય કે ના સમજાય? પછી એને 1 ઇન્દ્રિય મળે, પછી 2 ઇન્દ્રિય મળે, પછી 3 ઇન્દ્રિય મળે, પછી 4 ઇન્દ્રિય. બાય ડિફોલ્ટ જ એને એવા કર્મ છે નિગોદમાં. વાત સમજાય કે ના સમજાય? આપણે બુદ્ધિથી લાગે છે કે નિગોદમાં તો કશું કર્યું જ નથી, પણ એ કર્મ સહિત જ છે. પછી ધીમે ધીમે 1 ઇન્દ્રિય થાય છે, 2 ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, પછી 5 ઇન્દ્રિયમાં આવ્યા પછી પણ કેટલા બધા તૃત્યમ વ્યવહાર કરે છે. અત્યારે તમે જુઓ છો ને, કઈ લેવા દેવા નથી, પણ યુદ્ધ ચાલે છે કે નથી ચાલતું? દરેક પોતપોતાનો અહમ જ પોષે છે ને, કઈ આત્મા માટે કે ધર્મ માટે બધું કરે છે. એને નામ જોઈએ છે, યશ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, પૂજાવું છે. હું આખા વર્લ્ડનો માલિક બની જાઉં. એ તો સિકંદર આવ્યો હતો ને આખું જગત જીતવા માટે, અને પછી ગયો એના ગુરુ પાસે, અને હું આ બધું જીતીને આવ્યો છું, અને આટલા ગુલામ છે, આટલા બધા સોનામોર ને આ બધું મને મળ્યું છે. આ સમજે ને? તો એનો ગુરુ એને અટેન્ડ નથી કરતો, અને પેલું ત્યાં માટીમાં સૂતો હતો, તો પેલું સૂર્યના કિરણ લેતો તો એને ખસેડે છે કે ભાઈ તું બાજુ પર ખસ, કે મને આ સૂર્યના કિરણો આવતા નથી એમ કે. પછી એને કીધું ને કે આ બધા આટલા ગુલામો છે ને આટલું બધું લઈને આવ્યો છું એમ કે, તો ત્યાં આગળ એ પોતે હસે છે, અટહાસ્ય કરે છે અને કહે છે કે તું તો મારા ગુલામનો ગુલામ છું. એટલે ચમકી ગયા કે આટલા બધા ગુલામને આ વિશ્વને જીતીને આવ્યો છું ને આવું મને કેમ કે છે? ત્યારે કે ક્રોધમાન માલોભ ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો છે. વાત સમજે ને? અને ક્રોધમાન માલોભે તારા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, તું મારા ગુલામનો ગુલામ છું. ત્યારે એને ક્લિક થાય છે. એટલે ત્યારે એના વસિયતનામામાં લખે છે કે જ્યારે મારો જનાજો નીકળે ત્યારે મારા 2 હાથ ખુલ્લા રાખજો, અને એવું એનાઉન્સ કરજો એમ કે સિકંદરે સામ રામ રામ ભેદ વાપર્યા,
અને આ બધું ભેગું કર્યું પણ કશું લઈ જતો નથી એમ કે આવું એને એ પોતે વસિયતનામામાં લખે છે. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે ગયા. વાત સમજ્યા ને? એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે જે નિગોદમાંથી આવે છે એટલે ભરપૂર કર્મ સહિત છે કે કોઈ એને ઇન્દ્રિયો નથી મળતી. 5 ઇન્દ્રિયમાંથી એક બી ઇન્દ્રિય નથી મળતી. આમ કરતાં કરતાં એનો ડેવલપમેન્ટ આવે છે અને 5 ઇન્દ્રિયમાં આવે છે ત્યારે ડેવલપ કહેવાય. તમારે એક ઇન્દ્રિયને ડેવલપ ના કહેવાય, 2 ઇન્દ્રિય ના કહેવાય, 3 ઇન્દ્રિય ના કહેવાય. 5 ઇન્દ્રિય આવે ત્યારે એને હિતાહિતનું ભાન થાય. એ ભાન થયા પછી પણ કેટલા અવતાર પછી એનું રાગે પડે. તો એવો કયો જીવ હશે કે એ નિગોદમાં છે? શું કહો છો? કેવા કર્મ કર્યા હશે? ભયંકર વાંચું ને, કલ્પનાની બહાર કરેલા હોય નિગોદમાં જાય. વાંચું ને એમાં નરકે ઓછી પડે તમારા દિવસો જઈ શકે પણ અપાદ રૂપે જઈ શકે. સામાન્ય તો પ્રિન્સિપલ એવો છે કે નિગોદમાંથી આયા પછી નિગોદમાં ના જાય તેમ છતાંય અપવાદ રૂપે નિગોદમાં જઈ શકે ખરો. એવી હવે રીતે. મારે એક ક્વેશ્ચન છે. હા બોલો. એટલે આપણે ધર્મને નામે આપણે ઘણું કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, પ્રદર્શન કરીએ, પછી ઓલું ડોનેશન દઈએ, પણ એનાથી અત્યારનું ન્યૂ જનરેશનનું થિંકિંગ એવી રીતના છે કે એ બધું આપણે શબ્દો વાપરીએ છીએ. આપણે પૈસા છે તો આપણે પૈસાનું દાન કરીએ છીએ, પણ આપણે કરીએ છીએ શું? આપણે ધર્મમાં જે આપણે મેતે આપણે કઈ કરતા નથી એમ. એટલે આ બધે આપણે આપણા જીવ માટે આપણે કરીએ છીએ કે આપણને શાંતિ મળે, આપણને એવું થાય. પણ આપણે દુનિયાને સારું કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે દુનિયાને સારું કરવા માટે નથી, જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી રેખાબેન અને પરને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી પોતે અહંકાર માટે જ કરે છે, જગત માટે નથી કરતો. જ્યારે પોતે પોતાને જાણે અને પરને જાણે અને કરતા કોણ છે જાણે ત્યાર પછી એ પોતે પોતાનું કરે છે. વાંચો ને ત્યાં સુધી એ પરનું જ પોતાનું કરે છે, એટલે પરાર્થી કહે છે. જગતના લોકો એને સ્વાર્થી કહે છે, પણ ભગવાનની ભાષામાં પરાર્થી કહેવાય. આપણે બધા સામાન્ય રીતે સ્વાર્થીનો શબ્દ છે તો કૃષ્ણ ભગવાને કીધું કે આ જગતમાં હું એક જ સ્વાર્થી છું એમ કે, કારણ કે મેં મારી જાતને ઓળખી લીધા છે અને બાકીના બધા જીવો પરાર્થી છે. પરાર્થી એટલે પારકા માટે. એટલે આ રક્ષાબેન એ પર છે, આ તૃપ્તિબેન, મીરાબેન, રેખાબેન આ બધા પર છે. હા સમજ્યા ને? એને પરના માટે કર્યો એને પરાર્થી કહેવાય, સ્વાર્થી ના કહેવાય. જ્યારે આ રેખાબેન નામ છે તો આ અવતારે તમારું છે, ગયા અવતાર આ છે કે ખબર નથી? ખબર નથી. આવતા અવતાર આ દેવાનું કઈ ખબર નથી? આવતા અવતાર આ દેવાનું કઈ ખબર નથી? ખબર નથી. એટલે આ અવતાર પૂરતા છે. એટલે ત્રણેય કાળ રેખાબેન નથી, આત્મા ત્રણેય કાળ છે. એટલે હવે આ તમે જે કઈ પણ કરો છો, નવડાવો છો, ધોવડાવો છો, ખવડાવો છો, ગાડી બંગલા ને બધું છે, બધું રેખાબેન ના નામે છે, આત્માના નામે ક્યાં છે? હવે રેખાબેન તો પર છે, આત્મા સ્વ છે. એટલે ભગવાને એને પરાર્થી કીધો છે, સ્વાર્થી નથી કીધો. સ્વાર્થી તો સ્વનો અર્થ સાધે એને સ્વાર્થી કહેવામાં આવે. એટલે પોતે પોતાને જાણે અને પરને જાણે અને પછી ભેદાંકન સાથે વ્યવહાર કરે, એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરે તો પછી એ સ્વાર્થી થાય, તો પછી એકાદ અવતારે 2 અવતારે મનુષ્ય જીવન સાર્થક થાય. થેન્ક યુ. રૂજાતાબેન સોરી પટેલ, તમારો ક્વેશ્ચન હતો? હા, જય સચ્ચિદાનંદ, જય મેશાનંદ. હા, જય સચ્ચિદાનંદ, બોલો. હા, આપણે હમણાં કીધું કે પોતે પોતાની જાતને ઓળખે તો યથાર્થ ધર્મ કર્યો કહેવાય. તો આપણે કીધું કે જીન કે જીનેશ્વર મળે તો એ પોતાની જાતનું ઓળખાણ કરાવી શકે. હવે આપણને જ્યાં સુધી પ્રત્યક્ષ જીન કે જ્ઞાનીનો, સજીવન જીન કે જ્ઞાની કે જીનેશ્વરનો યોગ ના મળે ત્યાં સુધી શું કરવું, અથવા તો એ મળે જલ્દી એના માટે અમે શું કરી શકીએ? તો કે ત્યાં સુધી જૈન ધર્મની અંદર વિતરાગ પરમાત્માનું, અમે ધારો કે પાઠશાળા શિબિરમાં જતા હતા તો અમારે એક પ્રશ્ન થતો હતો કે વિતરાગ કોણે કહેવાય? ત્યારે પંડિતો છે કે સાધુ ભગવાન તો અમને કહે કે જો તમારે વિતરાગતા જોવી હોય કે ખોળવી હોય તો ઉઘાડી વિતરાગતા પાર્શ્વનાથ ભગવાનને જોજો તમે. હવે યોગાનું એક અમારી પોળમાં જ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું અને 300-400 વર્ષ જૂનું મંદિર હતું. એટલે અમે ત્યાં આગળ જોયું તો એ મૂર્તિની જે રચના કરવામાં આવે છે તો કે એ મૂર્તિ છે એની ઉપર તમારે ધરણીય દેવ અને પદ્માવતી દેવ આમ રક્ષણ આપતા બતાવે છે અને એની ઉપર કમઠ છે
એ ભગવાન ઉપર ઉપસર ને પરીક્ષર ને બધી વસ્તુ કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ એની જોડે ઋણનું બે એવી રીતે બંધ પડ્યા હતા કમઠને કે એની જોડે વેર બંધાયું હતું, એટલે ક્યાંને ક્યાં એને હેરાન કરવાનું થાય, એટલે ઉપસર ને પરીક્ષર ને બધી વસ્તુ કરતા હતા. બધી વસ્તુ વાત સમજાય ને? અને ધરણીના દેવ અને પદ્માવતી દેવ છે, તો એને એક એવો સંયોગ બાજ્યો હતો કે ભાઈ ઝાડ બળતું હતું અને સળગતા હતા અને અંદર વેદના હતી ને ત્યાં આગળ ભગવાન નવકાર મંત્ર બોલે છે એટલે અંદર એને સ્થિરતા થઈ જાય છે, એટલે એ દેવ ગતિમાં જાય છે અને એ ધરણીના દેવ અને પદ્માવતી દેવ બને છે. હવે આ ઋણ ચૂકવવાનું થાય છે, એટલે એ રીતે આ રક્ષણ આપે છે તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ પાર્શ્વનાથ ભગવાનને જે બચાવે છે એના ઉપર રાગ નથી થતો અને જે હેરાન કરે છે એના ઉપર દ્વેષ નથી થતો. વાત સમજાય ને? એટલે આ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિમાં અમે આ વિતરાગતા જોતા હતા કે આવા મારે વિતરાગ થવું છે કે ભાઈ કોઈ મારી જોડે સારો વ્યવહાર કરે તો રાગ ના થાય, કોઈ જો ખરાબ વ્યવહાર કરે તો દ્વેષ ના થાય, એટલે મારે વિતરાગ થવું છે. એટલે અમે એવું કહેતા હતા કે ભગવાન તમે તો વિતરાગ થઈને બેઠા છો, વાત સમજાય ને? અમને વિતરાગ બનાવો, એટલે આ પદ્માસન છોડીને અમારી પાસે આવો. પણ એવી રીતે ખબર પણ ખરી કે સિદ્ધ ભગવાન તો એકવાર મોક્ષે ગયા પછી પાછા આવે નહીં, એટલે બીજી કન્ડિશન મૂકતા હતા કે ધારો કે તમે ના આવી શકો, પહેલા તો તમે જ આવો, પણ તમે ના આવી શકો તો તમારા પ્રતિનિધિને મોકલો. વાત સમજ્યા ને? અને તમારા પ્રતિનિધિને મોકલો અને એવી રીતે અમને વિતરાગ બનાવો. તો આવું અમે રોજ જે કલાક સુધી બોલતા હતા મોટેથી. હવે કોઈ થોય નતા બોલતા, સીધું સિમ્પલ ભાષામાં જ જેમ મા બાપ જોડે છોકરું કાલું ઘેલું બોલે ને, દૂધ પીવું હોય કે બાથરૂમ જવું હોય, કેવું હોય તે નાનું બાળક હોય કેવું બોલે, એવું કાલું ઘેલું બોલતા હતા કે તમે વિતરાગ થઈ ગયા છો, અમને વિતરાગ બનાવેલા પદ્માસન છોડો અને અમને વિતરાગ બનાવો. વાત સમજ્યા ને? અને તમે ના આવી શકો તો તમારા એવા પ્રતિનિધિ હોય તો એવા મોકલો કે જેનાથી અમે વિતરાગ થઈ શકીએ. તો આ થોડા સમયમાં અમને આ 10-15 દિવસ કે મહિનામાં દાદા ભગવાન અમને ભેગા થઈ ગયા. વાત સમજ્યા કે ના? એવી રીતે અમારી ભાષામાં ભાવના કે પ્રાર્થના કરી શકીએ. હા, એટલે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સામે, પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સામે બેસીને કરવાનું રહે. કારણ કે ઉઘાડી વિતરાગતા છે પાર્શ્વનાથ ભગવાનની. એનું એવું એની પુણ્ય હતી ને એ ઉગાડી, એટલે તમે બહુ સરસ રીતે તમે એ પ્રાર્થના કરી શકશો. વાત સમજે? અજીતનાથ ભગવાન છે તો એને ક્રોધમાન માયેલ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. વાત સમજે કે ના સમજાય? એટલે કસાય પર વિજય પ્રાપ્ત કરે છે, તો એ રીતે છે. પણ તેમ છતાંય તમારે વિતરાગ થવું, કારણ કે શું છે કે તમારા સિવાય આખું જગત તમને ભૂલવાળું ને દોષિત દેખાય છે. એટલે ક્યાં તો રાગના આધારે વ્યવહાર થાય છે, ક્યાં તો દ્વેષના આધારે થાય છે. એ તમારે વિતરાગ બનવાનું છે, વિતરાગ બનવાનું છે. વાત સમજે ને? એટલે વિતરાગ ક્યારે બની શકશો તો કે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સામે આ પ્રાર્થના કરશો તો તમને એવા નિમિત્તો ભેગા થશે. જીન અથવા જીનેશ્વર. હવે 5મા આરામાં અહીંયા જીનેશ્વર નથી છે. છેલ્લા મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા. મહાવીર ક્ષેત્રમાં છે સિમંદર સ્વામી. પણ તમે દાદા ભગવાનની સાક્ષીએ સિમંદર સ્વામીને નમસ્કાર કરો તો એ રીતે પહોંચે ને એ રીતે તમને અનુસંધાન મળે તમારે. એટલે અહીંયા 5મા આરાને કર્મની નિદ્રા થાય તો પછી 4થો આરો છે, તો જેવા 5મા આરાની કર્મની નિદ્રા થાય એટલે તમે 4થા આરાના જીવ બનો છો, એટલે 4થો આરો તમને ખેંચી લેશે. 4થો આરો તમને ખેંચી લેશે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે જીન અને જીનેશ્વરની ભક્તિ કરવી હોય તો પાર્શ્વનાથ ભગવાનની સામે આ પ્રાર્થના કરવાની રહે. જીન તમને મળશે, જીનેશ્વર નહીં મળે. પણ જીન તમને આ 5મા આરાના કર્મની નિદ્રા કરાવશે, એટલે 4થા આરાને બનાવશે અને 4થા આરાને જેવા થાય એટલે તમને મહાયુદ્ધ ક્ષેત્ર ખેંચી લેશે. બહુ સરસ. એટલે અત્યારે જીનેશ્વર સજીવન અહીંયા હાજર નથી, પણ આપણને એનું અનુસંધાન થઈને એમની સુધી હા થઈ શકે, હા થઈ શકે. કારણ કે અહીંયા તમને 80,000 84,000 વર્ષ પછી તમને જીનેશ્વર તમને મળશે, એટલે પહેલા તીર્થંકર મળશે. હવે તમને ઉતાવળ હોય તો પછી આ રીતે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સામે તમારે આ રીતે પ્રાર્થના કરો. વાત સમજાય કે ના સમજાય? તો તમને એવી રીતે વિતરાગનું અનુસંધાન કરી આપે. એટલે અત્યારે આ ધનંજય દેવ અને પદ્માવતી દેવી સહાયક દેવ છે, વિતરાગ ધર્મમાં તમને મદદ કરશે અને તમારે વિતરાગ થવું છે એટલે તમને કોઈને કોઈ અનુસંધાન કરી આપશે. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. બધાને મ્યુટ કર્યા હતા, એટલે કોઈની ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો અત્યારે.
હા, એક પ્રશ્ન છે. એટલે આપણે તમે જે ચાય બનાવવાનું જે ઉદાહરણ આપ્યું, એટલે એનાથી નિમિત્ત ભાવ ખબર પડી કે આપણે જે પણ આપણને એવું લાગે છે કે હું કરું છું, પણ એકચ્યુઅલી હું ખાલી નિમિત્ત છું. ના એટલે કરતા બરાબર છે જ નહીં, એવી- ખાલી આરોપ અભિષેકભાઈ ખાલી આરોપ જ કરીએ છીએ આપણે, કરતા છે જ નહીં, ખાલી આરોપ જ કરીએ છીએ. વાત સમજે ને, બધા જ બધું થાય ભાગમાં. જ છે, બધું એના સંજોગ પ્રમાણે બધું થાય જ છે, તમે બધું જાતે જ થાય છે. તમે આપણે ખાલી ત્યારે પ્રેઝન્ટ છીએ. તમારી કેવી બિલીફ છે અભિષેકભાઈ, તમારી કેવી બિલીફ છે એવી રીતે બની જ જાય છે. તો આજે રક્ષાબેને જે પૂછ્યું કે હવે નવી જનરેશન છે, એમને એવું લાગે છે કે આપણે જે બધું કરીએ આવી રીતે બેસીને સમજવાની ટ્રાય કરીએ અને બધું, એમાં શું તરફ છે બહાર જઈને સોશિયલ તો કે કોઝ પર કામ જો કરવું છે. નવી જનરેશન છે એને તમારે કરવું તો પહેલા તમારે સુધરવું પડે, કારણ કે નવી જનરેશન તમારી જોડે રહે છે, એટલે તમારા વ્યવહારના આધારે નવી જનરેશન પાછી પડે છે. પણ એમાં તો આપણે જેટલું કરીએ એનાથી વધારે તો આપણે કમો બાંધીએ છીએ. તો કે ના એટલે આપણે છે ને પ્રેક્ટિકલ નવી જનરેશનને રક્ષાબંધન આપી નથી શકતા, હા, આપણે આપી નથી શકતા, that's it. હા. અને નવી જનરેશનને એવા સાયન્ટિફિકલી જવાબ પણ નથી આપી શકતા. હું કહું તો મારા ફાધરને મેં ઘણા બધા પ્રશ્નો કર્યા. મારા ફાધર દર વર્ષે અઠ્ઠાઈ કરે, હા. દર વર્ષે અઠ્ઠાઈ કરે, અને હું 8 દિવસ પોઝિશનમાં ખાતો હતો. મને કે ભાઈ એક દિવસ તો કર. મારા મધર મને કે અમે એક દિવસ જે ખાઈએ છીએ તારે 8 દિવસ ચાલે છે, એ વસ્તુ એક જ દિવસનું ખાવાનું તારે 8 દિવસ ચાલે છે, એટલે તું ઉપવાસ કરી શકે. મેં કહું હું કરી શકું ને, કેમ નથી કરતો? મેં કીધું હું ઉપવાસ કોઈને બતાવવા માટે નથી કરતો, મને કસાય ના થવા જોઈએ, મને ક્રોધમાન માયલોભ ના થવા જોઈએ, મને અહંકાર ઉભો ના થવો જોઈએ. હવે કેવું છે કે ઉપવાસ કરવાનો હોય તો 2 દિવસ પહેલા તો દાબીને ખાય, એટલે આપણે આપણા મા બાપનો વ્યવહાર જોઈએ જ. વાત સમજાય કે ના સમજાય? અને પછી ઉપવાસ કરે, અને પછી પાણું કરવાનું હોય, અને એમાં થોડું મોડું થઈ જાય અથવા તો કોઈ એક વસ્તુ રહી જાય તે કકડાટ માંડે તમારે બધી. પછી ફળ ના મળે ને એનું હા, કદાચ. આ ના મળે એટલે મને આ પ્રશ્ન થતો હતો, એટલે મેં નથી કર્યો. તેમ છતાં હું આજે કરી શકું, પણ હું એના વિરોધમાં નહોતો કે લોકોએ ધર્મને ઊંધી રીતે લીધો છે. હા સમજે ને, તો હું સમજાવતો હતો, પણ સામે તો મા બાપને શું થાય કે હજી તો આ છોકરો છે. હા સમજાય ને, એટલે આપણાથી મા બાપની સામે બોલાય નહીં, પણ હું કહેતો હતો કે ઘણી વાર તો એવું બી બને કે આપણને ભાવતી વસ્તુ બનાવેલી હોય, કારણ કે ઘરમાં બધા કંઈ તપસ્યા કરતા ના હોય, એટલે ઘણી વાર બનાવીએ તો આપણે મમ્મીને કે મમ્મી મારા માટે રાખજે, મેં કર્યું છે ઉપવાસ. વાત સમજાય કે ના સમજાય? અને આ બાજુ કે આ વસ્તુ મારા માટે રાખજે, એટલે હા, એટલે મારું ચિત્ત ત્યાં છે, એટલે ઉપવાસ કહેવાય નહીં, વાસ્તવિક ઉપવાસ ના કહેવાય. હા સમજાય ને, મારું ચિત્ત પેલામાં છે. એટલે છોકરાઓને એ કરવું હોય તો મા બાપને પરફેક્ટ થવું પડશે. એટલે અત્યારે તમે જે આ ગોઠવ્યું ને સત્સંગનું, એવી તો પ્રશ્નોત્તરી રાખવી પડશે. એ પ્રશ્નોત્તરી કરશો તો એમાં તમને ઘણા ખુલાસા મળશે, અને પછી એ તમે એ રીતનું તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થશે, અને પછી એ રીતે તમે છોકરાઓને કન્વિન્સ કરશો તો પછી વાંધો નહીં આવે તમારે. પણ દુઃખી છે કે ઘણા આપણે બધું કરીએ પણ પછી એક કાનમાં જાય ને બીજા કાને નીકળી જાય છે. ના, એ તો અત્યારે તો એવું થશે, પણ તેમ છતાં અત્યારે આ ધાર કે મેં રક્ષાબેન તમને વાત કરી એ તમને પ્રેક્ટિકલ લાગે છે કે પ્રેક્ટિકલ નથી લાગતી? આ સમજણ મેં તમને આપી છે, કોઈ શાસ્ત્રનો રેફરન્સ નથી આપ્યો. દાદા ભુવન આવું કે છે એવું પણ હું નથી બોલ્યો. હું અમારો પોતાનો પ્રયોગ છે, મેં લગભગ 250 થી 300 સ્કૂલોની અંદર પ્રોગ્રામ કરેલા છે, અને સિમ્પલ ભાષામાં બોલ્યા છે. તો પોલીસ પકડીને એને 3rd ટ્રીટમેન્ટ આપે ને, 3rd ડિગ્રીની ટ્રીટમેન્ટ, તો એના ગુના જાહેર ના કરે, એવા ગુના એ લોકોએ જાહેર કરેલા છે. છોકરાઓ, સ્કૂલ કોલેજના છોકરાઓ જાણે હમણાં શિબિર થઈ ગઈ, 1.5 મહિના પહેલા શિબિર થઈ ગઈ છોકરીઓની. તે છોકરીઓને પરણે મા બાપે મોકલી હતી, એને જરા ગુસ્સામાં નહીં હતા, પણ જ્યારે પહેલું સેશન એનું થયું ને, અને જે રીતે એને જવાબ મળ્યા, એને અનુભવમાં કીધું કે આખી દુનિયાની જોવાની મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ, નજરિયો બદલાઈ ગયો. હું તમને મોકલીશ, એ તમને એ છોકરીનો અનુભવ મોકલીશ.
વાત સમજાય કે ના સમજાય? એ છોકરીઓના સત્સંગ હમણાં જ છોકરીઓનો જ થયો તમારે, લગભગ 180 છોકરીઓનું હતું. લગભગ એમ કે 10 વર્ષથી લઈને એમ થાય કે 30-35 વર્ષ સુધીની અપરિણિત છોકરીઓ જોડે સત્સંગ થયો છે. એ તમને એ અનુભવ એને પોતે કીધો છે, માઇકમાં કીધો છે અને બહુ સરસ કીધો છે. એટલે પ્રેક્ટિકલ થવું પડશે. અને તમે જે અત્યારે કરો છો પણ પ્રેક્ટિકલને થોડું હજી આજે મેં સત્સંગ કર્યો ને એવી ટાઈપની વ્યક્તિઓ પ્રશ્નોત્તરથી વાત કરજો, તો જેટલું તમારી સમજણ બરાબર થશે ને તો તમારો વ્યવહાર જોઈને જ પેલા ફેરફાર થઈ જશે. એટલી મોટી વસ્તુ. એટલે છોકરાઓ એટલું પ્રાયશ્ચિત કરે છે કે મારી મમ્મીએ દબાણ કરીને એ મોકલ્યો તો હું જરા મોડું ચડાઈને જાય હતી, પણ આમ થાય કે ભાઈ હવે મમ્મીએ દબાણ કરવું જ જોઈએ અને હજી અઠવાડિયું લંબાવશો તોય અમે અઠવાડિયા સુધી રોકાઈશું, એવું એને જાહેરમાં કીધેલું છે. હું એ તમને મોકલીશ રક્ષાબેન. જય થેન્ક યુ. સત્ય, જય સત્ય. મીનાબેન, છેલ્લો ક્વેશ્ચન. અનમ્યુટ કરજો મીનાબેન. I'm fine, thanks. I got reply. ઓકે, ઓલરાઈટ. કોઈને એક લાસ્ટ ક્વેશ્ચન કોઈને છે? અનમ્યુટ કરીને કેજો, નકર નહીં ખબર પડે. ઓકે, તો જયમીશ આનંદજી, થેન્ક યુ વેરી મચ. હવે એક આ જે બધી વાતો થઈ ને એમાં ઘણી બધી ભૂલો આપણને દેખાય કે સમજાય, તો એક હું એક પ્રાર્થના બોલાવું છું ને પછી આપણે પૂરું કરીએ. શું બરાબર છે? એક બોલાવું છું, એ બોલજો, એ બોલજો તમે બધા. શું? હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવાત્મામાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા એ છે. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા હું ભગવાન, આપને અભેદ ભાવે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા તે છે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું અને છું. આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ન કરું હું ફરીથી એવા દોષો ન કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયતા રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ સુંદર, Recording ખૂબ જ start. આભાર. અભિષેકભાઈ, સોરી. હાજી, આપણે સામાયિક પર આવશું ને. માંગલિક કોઈ બોલવાનું છે? બોલી નાન માંગલિક બોલી લઉં છું. હા, તો આપણે જયમેશ આનંદજીને રક્ષાબેન, આપણે તમારે કઈ બોલવાનું હોય? આભાર. તો પછી માંગલિક અને પછી સામાયિક પર. જેમ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમને ખૂબ સરસ રીતના સમજાવ્યું અને હવે થોડું જીવનમાં થોડું 5% ઉતરશે, વધારે નહીં ઉતરે. ફરી તમે આવશો તો બીજા આ ઉતારવાનું નથી, ખાલી સમજવાનું છે. આ ખાલી સમજવાનું છે. અરે ભાઈ, હવે અમારી બુદ્ધિ એવી નથી કે સમજે એટલે ધીરે ના, આવું અત્યારે આ આત્માની હાજરીમાં આવું ના બોલો. આ બધું થઈ જ જશે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ કશું કરવાનું નથી. આને દાદ આપો. રેખાબેન કહે કે આજે અદ્ભુત વાતો થઈ, અદ્ભુત વાતો થઈ અને આવી વાતો ક્યાંય સાંભળી નથી ને અદ્ભુત થઈ, એનો ગુણાનુવાદ કરો એટલે એ ગુણ અંદર તમારે આવી જશે તમારું. કારણ કે આ નવકાર મંત્રની અંદર ગુણોને નમસ્કાર છે, વ્યક્તિને નમસ્કાર નથી. વાત સમજે કે ના? એટલે આ ગુણાનુવાદ કરે. આજે વાતો બધી અદ્ભુત થઈ ગઈ. પછી એટલું તો સાવ સાચી વાત છે. આ 2% ઉતરશે કે 5% ઉતરશે એમાં પડવાની જરૂર નથી. અદ્ભુત વાતો થઈ ગઈ, દાદ આપવાની બસ.
જેમ આપણે મ્યુઝિકલ પાર્ટીમાં જઈએ છીએ, શાયરીમાં જઈએ છીએ તો કેવું દાદ આપે છે, વંશ મોર કરીએ છીએ, એને દાદ આપો એટલે એ અંદર ઉતરી જશે બધું. તો once more પધારજો પાછા. આ ચોક્કસ. આ રેખાબેન તો ત્યાં આપણે હું સાઉથ આવ્યા તો સાઉથ લંડનમાં આવ્યા તો તમે ગોઠવ્યું છે. ના રક્ષાબેન હા બરાબર છે, સાઉથ એમાં આવ્યા તો આપણે ચર્ચમાં રાખેલું હતું ને, ચર્ચમાં રાખેલું હતું. ચોક્કસ મને યાદ આવી ગયું. ખરું જો ફરતીથી આવવાનું થશે તો ગોઠવીશું એવી રીતે. શું ફરતીથી ગોઠવીશું? ચોક્કસ. આ બધાને આજે બધાને ગયું સાંભળવું ને ગળે ઉતારવું. હા ચોક્કસ. અનુમોદના તમને. થેન્ક યુ. અભિષેકભાઈ. અનુમોદના જેમી સદન રક્ષારાજ. અનુમોદના. બધાને ખૂબ ખૂબ અનુમોદના. જમેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય. અનુમોદના તમને ખાસ આમંત્રણ આપી દઉં છું અત્યારથી જ કે બીજી વાર જલ્દી ના આવજો. જલ્દી આવીશું. સાબ આવજો. 2026માં આવીશું, ચોક્કસ આવીશું. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. પેલો છોકરાઓ જોડે થયો જે મોકલી દઈશું તમને સત્સંગ. શું હમણાં શિબિર થઈ છે. પણ 2026 તો બહુ દૂર છે, તમારે વહેલું આવવું પડશે. હા ના એટલે આમાં શું છે કે સાહેબ આપજો. એમાં શું છે કે પેલું મારે યુએસએ નું વિઝાની તારીખ મને જાન્યુઆરીમાં મળેલી છે, 2026માં મળેલી છે. એટલે આમ યુએસએ, કેનેડા ને યુકે એવી રીતે કરીને ગોઠવવાનું પ્લાનિંગ છે. એટલું પણ અત્યારે ઓનલાઈન તો આવી રીતના આવી Online શકે. હા એ તો તમારી કૃપા હોય રક્ષાબેનને ને તમારા અભિષેકભાઈને તો ગોઠવીશું, વાંધો નહીં, જ્યારે હોય ત્યારે પૂછવું ચોક્કસ બધું. રક્ષાબેન તમારા ઉપર છે, હવે તમે બોલાવજો. ત્યાં આગળ જો એમને સાઉથ લંડનમાં ગોઠવેલું હતું. આપી દીધું છે હમણાં જ. હા. અને અભિષેકભાઈ ચોક્કસ. સાથે નક્કી કરીને તમારી સાથે નક્કી કરજો. ના ચોક્કસ આ ઝૂમમાં તમે જે રીતે કહેશો ગોઠવીશું. થોડા મારા પ્રોગ્રામો હોય છે, એ પ્રોગ્રામ દરમિયાન તમારે ના એ થાય પણ પછી ગોઠવીશું બધું. શું ચોક્કસ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.